નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું બોડાન્ડા એન્જિનિયરિંગના શેર વિશે. એટલે કે જો તમે નાની કંપનીઓના શેર ઉપર નજર રાખી રહ્યા હતા તો 16 જૂન 2026 ના રોજ બોડાન્ડા એન્જિનિયરિંગના શેરમાં અચાનક આવેલી તેજીએ ચોક્કસપણે તમારું ધ્યાન ખેંચ્યું હશે. સવારે આ શેર ધીમે ધીમે ચાલતો હતો, પણ બપોર પછી અચાનક જ શેરમાં ખરીદી વધી ગઈ અને શેર 345 રૂપિયાની પાર પહોંચી ગયો. આ તેજી પાછળ કંપની દ્વારા એક્સચેન્જને આપવામાં આવેલી મોટી ખબર છે. એટલે કે બોડાન્ડા એન્જિનિયરિંગના શેરમાં 16 જૂનના દિવસે આપણને અચાનક તેજી જોવા મળી બપોર પછી. કેમ કે કંપની એક્સચેન્જને આપવામાં આવેલી એક મોટી ખબર આ તેજી પાછળનું રહસ્ય છે. બોડાન્ડા એન્જિનિયરિંગને જેની માર્કેટ કેપ 4000 કરોડ રૂપિયા છે, તેના શેરની શરૂઆત 331 રૂપિયાના ભાવે છેલ્લા ભાવ સામે 332 રૂપિયાથી થઈ. શરૂઆતમાં શેર સ્થિર રહ્યો, પણ બપોરે 12:57 પછી તેમાં ખરીદી વધી અને 345 રૂપિયાની ઉપર પહોંચી ગયો. લાંબા સમયની વાત કરીએ તો શેરમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. શેરની ઓલ ટાઈમ હાઈ 753 રૂપિયા 98 પૈસા છે, જ્યારે ઓલ ટાઈમ લો 28 રૂપિયા 50 પૈસા છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 21% ઘટી ગયો છે અને શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ પ્રમોટર પાસે 61.57% હિસ્સો છે, જ્યારે પબ્લિક પાસે લગભગ 31% ભાગીદારી આ કંપનીમાં છે. પછી તેજી કેમ આવી એ જોઈએ તો બોડાન્ડા એન્જિનિયરિંગની એક્સચેન્જને જણાવ્યું કે તેને એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે. કંપની ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 250 મેગાવોટ સોલર પીએવી પ્રોજેક્ટ અને 50 મેગાવોટના 200 મેગાવોટ અવર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ઈપીસી પેકેજનું નોટિફિકેશન ઓફ અવોર્ડ મળ્યો છે. સરળ ભાષામાં કહીએ તો બોડાન્ડા એન્જિનિયરિંગની આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગ, ખરીદી અને બાંધકામ એટલે કે આખું ઈપીસી કામ કરશે. એટલે કે એનટીપીસી રિન્યુએબલ એનર્જી તરફથી કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે. પછી કેટલા કરોડનો ઓર્ડર છે એ જોઈએ તો આ ઓર્ડરનું કદ ઘણું મોટું છે. કંપની મુજબ પ્રોજેક્ટની કુલ કિંમત 1338.03 કરોડ રૂપિયા છે, જેમાં જીએસટી પણ સામેલ છે. એટલે કે 4000 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી કંપની તેના કદની સામે ઘણો મોટો ઓર્ડર મળ્યું છે. આ જ કારણે રોકાણકારોએ આવનારા સમાચારને સકારાત્મક સ્વીકાર્યા. પછી આ પ્રોજેક્ટની ટાઈમલાઈન જોઈએ તો કંપની મુજબ એનઓએ મળ્યા પછી 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરું કરવું પડશે. બોડાન્ડા એન્જિનિયરિંગે જણાવ્યું કે આ ઓર્ડર પછી તેની સોલર ઈપીસી ઓર્ડર બુક લગભગ 5.5 ગીગાવોટ પર સુધી પહોંચી જશે. કંપનીની બીઈએસએસ ઓર્ડર બુક પણ લગભગ 1.1 ગીગાવોટ અવર સુધી પહોંચી ગઈ. કંપનીનું કહેવું છે કે આવનારા વર્ષોમાં રેવન્યુની દ્રષ્ટિએ મજબૂત થશે અને બિઝનેસ ગ્રોથને નવી ગતિ મળશે. પછી આગળ જોઈએ કે કંપનીએ શું કહ્યું તો કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે દેશની મુખ્ય પબ્લિક સેક્ટરની રિન્યુએબલ એનર્જી કંપની તરફથી મળેલો આ ઓર્ડર બોડાન્ડા એન્જિનિયરિંગને એન્જિનિયરિંગ ક્ષમતા, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને મોટા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરવાના ટ્રેક રેકોર્ડ પર વિશ્વાસ દર્શાવે છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં રેવન્યુ, નફા અને શેર હોલ્ડર્સ માટે લાંબા ગાળાની વેલ્યુ ક્રિએશન મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. પછી વાત કરીએ કે કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટ કર્યું કે જે સંસ્થાએ આ ઓર્ડર આપ્યો છે તેમાં પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપને કોઈ રસ નથી. આ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પણ નથી. બોડાન્ડા એન્જિનિયરિંગના શેરમાં બપોર પછી આવેલી તેજી પાછળ માત્ર ભાવનાત્મક કારણ નથી, પરંતુ એક મજબૂત બિઝનેસ છે. કારણ છે 1338 કરોડ રૂપિયાનો એનટીપીસી રિન્યુએબલ એનર્જીનો ઓર્ડર, મજબૂત ઓર્ડર બુક અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધતી હાજરીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો. જોકે શેર હજુ સુધી પણ તેની ઓલ ટાઈમ હાઈ 753 રૂપિયા 98 પૈસા કરતા નીચે છે. છેલ્લા એક વર્ષમાં 21% શેર ઘટ્યો છે અને આવનારા સમયમાં રોકાણકારોની નજર રહેશે કે કંપની આ મોટા ઓર્ડર સમય મર્યાદામાં અંદર કેટલું સફળતાપૂર્વક પૂરો કરે છે. કારણ કે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી વધુ મહત્વના ઓર્ડર જીતવા કરતા સફળ એક્ઝિક્યુશન મળે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણી બોડાન્ડા એન્જિનિયરિંગના શેર વિશે, જેમાં કંપનીની એનટીપીસી ગ્રીન રિન્યુએબલ એનર્જી તરફથી 1338 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.